પહેલા વિડીયોમાં આપણે જોયું કે નવોદયની સ્કીમ શું છે, નવોદયની પરીક્ષા કયા બાળકો આપી શકે, નવોદય વિદ્યાલય કેવી હોય એના વિશે પણ આપણે વિડીયો જોયા. હવે નવોદયની પરીક્ષા આપવાવાળા બાળકોમાં આપણે જોયું કે એના 3 પાર્ટ હોય છે. 3 પાર્ટમાં એક પાર્ટ અંકગણિત, જેના વિશે આપણે ફોકસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રથમ પ્રકરણ છે સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાનમાં સૌ પ્રથમ આપણે સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં લખતા જોઈએ તો અંકોમાં લખતા શરૂઆત છે આપણે 1 થી ભણવાની શરૂઆત કરીએ ત્યારથી જ 1 અને એવી રીતે 10, એનાથી આગળ જઈએ તો 100, પછી ધોરણ 4માં તમે 101 થી 1000 સુધીની સંખ્યાઓ પણ શીખી ગયા છો. તો એમાં આવી રીતે આપણે 500, 999, 1000. હવે આ 1000 સુધીની સંખ્યાઓ શીખ્યા. હવે આપણે જે નવોદયમાં ફોકસ કરવાનું છે આનાથી પણ આગળની સંખ્યાઓ માટે આપણે શીખવાનું છે. તો તેનાથી આગળ જઈએ તો આપણે 1000 પછી 1001 થી 10000 સુધીની સંખ્યામાં આને 2000 કહેવાશે. આમ સંખ્યા આપણે લખતા જઈએ તો આને શું લખશું તો કે 9999. હવે 9999 થી આગળ જઈએ એટલે 1 ઉમેરવામાં આવે તો જે સંખ્યા મળે છે એને કહીશું 10000. હવે આવી રીતે આપણે 10000 પછી લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ સુધીની સંખ્યાઓ આપણે આમાં અંકોમાંથી શબ્દોમાં અને શબ્દોમાંથી અંકોમાં, અત્યારે આપણે અંકોમાંથી શબ્દોમાં લખતા શીખવાનું છે. તો સૌપ્રથમ કેવી રીતે લખવાનું, તો એના માટે આપણે એક કોઠો જોઈએ. તો કોઈ રકમ છે એ એક જ હોય તો એને એકમ કહીશું. પછી 2 અંકવાળી સંખ્યા હોય તો એકમ દશક. પછી 3 અંકવાળી સંખ્યા હોય તો એકમ દશક 100. પછી 4 અંકની સંખ્યા આવે તો એકમ દશક 100,000. પછી 5 અંક આવે ત્યારે એકમ દશક 100,000 10,000. પછી 6 અંકની સંખ્યા આવે ત્યારે એકમ દશક 100,000 10,000 લાખ. એવી રીતે 7 અંકમાં 10 લાખ. 8 અંકની સંખ્યા આવે ત્યારે કરોડ અને 9 અંક આવે ત્યારે 10 કરોડ. હવે આ કોઈ સંખ્યા છે તો આને 3 અંક છે. તો આ સંખ્યાને આપણે વાંચવી હોય, શબ્દોમાં લખવી હોય તો શું લખાય, તો 100 અને આ 2 અંકો ભેગા વાંચશું 153. તો આને શબ્દોમાં લખવી હોય તો 153. હવે માનો કે કોઈ સંખ્યા આવી છે જેમાં 4 અંક છે, તો એને કેવી રીતે વંચાય, તો કે એકમ 8 છે, દશક 9 છે, 100 માં 0 છે, 1000 માં 3 છે. તો આ સંખ્યાને વાંચવી હોય
લખવી હોય, શબ્દોમાં લખવી હોય તો કેમ લખાય? તો 3 છે એ 1000 માં એટલે 3000, 100 માં શૂન્ય એટલે 100 આપણે લખશું નહીં, અને આ બે અંકો ભેગા વંચાશે. તો આને લખવું હોય શબ્દોમાં તો 3098 આવી રીતે લખાય. હવે એનાથી આગળ એક સંખ્યા લઈએ આપણે. પાંચ અંક લીધા. તો હવે અહીંયા આપણે 5 અંક છે એકમથી શરૂ કરીએ અને લખીએ એટલે ખબર પડે. એકમમાં 1, દશકમાં 0, 100માં 5, 1000માં 5, 10000માં 5. હવે આ 1000 અને 10000 આ બે ભેગા વાંચો તો કેટલા હજાર થશે? 95000. 100 કેટલા? 5. અને આ પણ ભેગા વાંચવાના છે. તો આને આપણે શબ્દોમાં લખવા હોય, આ સંખ્યાને શબ્દોમાં લખવી હોય તો શું લખાય? 95501. એવી રીતે 6 અંકમાં લઈએ. હવે આમાં આપણે જોઈએ છીએ કે 1000 જો હોય તો એ 2000 ભેગા વંચાય, લાખ હોય તો 2 લાખ ભેગા વંચાય, કરોડ હોય તો 2 કરોડ પણ ભેગા વંચાય. તો એવી રીતે આને આપણે શબ્દોમાં લખવા માટે સ્થાન 1000માં 5, 10000માં 3, લાખમાં 1. હવે લાખના સ્થાનમાં 1 છે એટલે 1 લાખ. આ 2000 છે એ ભેગા વંચાય તો કેટલા હજાર કહીશું? 35000. 100 માં શૂન્ય છે, દશક પણ શૂન્ય છે, પણ 0 અને 8 તો આને આપણે કહીશું 8. તો આને શબ્દોમાં લખવા હોય, આ સંખ્યાને શબ્દોમાં લખવી હોય તો 1,35,008 એમ વંચાય. હવે આવી જ રીતે આપણે આગળ એક સંખ્યા લઈએ. તો હવે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ આ 2 લાખ છે. આ બંને અંકો ભેગા થઈને 1000 છે. આ એકમ દશક છે. તો આને આપણે શબ્દોમાં વાંચવી હોય તો 39,50,000 અને 38. આને આપણે શબ્દોમાં લખી શકીએ. એનાથી આગળ એક સંખ્યા લઈ લઈએ. હવે એકમ, દશક, 100, 1000 કરીએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. હવે અહીંથી આ 2 લાખ છે, આ 2000 છે, આ એકમ દશક છે. તો આ કરોડ છે તો 4,05,38,000. આ 100 છે એ 100 ના સ્થાનમાં 9 છે, 900 અને 05 એટલે એને આપણે કહીશું 5. તો આને આપણે શબ્દોમાં લખ્યું હોય તો 4,05,38,905 એમ વંચાય. એનાથી આગળ એક લઈએ. એકમ, દશક, 100, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. આ કરોડ, 10 કરોડ, 10 લાખ, લાખ, 10,000, 1000, આ 100 અને આ એકમ દશક. તો આને આપણે વાંચવી હોય તો 98,07,08,000 અને 98 આવી રીતે વંચાય. તો બાળકો હવે આપણે થોડાક અહીંયા હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. આને તમારે શબ્દોમાં લખવાના છે.
આ 5 દાખલાઓ તમારે શબ્દોમાં લખવાના. તો તમે આ વિડીયો પોઝ કરીને આપેલ સંખ્યાઓ છે એને શબ્દોમાં લખી છે. હવે જોઈએ તો પહેલી જે સંખ્યા છે એને એકમ દશક 100 એટલે 809 એમ શબ્દોમાં લખાય છે. હવે બીજી સંખ્યાને જોઈએ તો બીજી સંખ્યામાં એકમ દશક 100 હજાર એટલે હજારના સ્થાનમાં 3 છે એટલે 3000. 100ના સ્થાનમાં 5 છે 500 અને આ બંને ભેગા વાંચ્યું 42. હવે ત્રીજી સંખ્યા પણ તમે લખી નાખી છે એકમ દશક 100 હજાર 10,000 1000 10,000 ભેગા એકમ દશક ભેગા તો આ થશે 54,984. પછીની સંખ્યા જોઈએ તો એકમ દશક 100 હજાર 10,000 લાખ. આ લાખ છે, આ 1000 10,000 છે, આ એકમ દશક છે. તો લાખના સ્થાનમાં 3 એટલે 3 લાખ. 1000 5,000 698. પછીની છેલ્લી સંખ્યા જોઈએ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ. લાખ 10 લાખ એકમ દશક અને 1000. તો આને આપણે લખશું 70 લાખ. 1000માં 08 છે એટલે 8,000 અને 100માં 0 છે એકમ દશકથી 8 બને છે એટલે સીધા 8. તો હવે તમે લખેલી સંખ્યાઓ એ પણ તમે ચેક કરી લેશો. બરાબર. હવે આપણે અંકોમાંથી શબ્દોમાં શીખ્યા. હવે શબ્દોમાંથી અંકોમાં કેવી રીતે લખાય. મોટે ભાગે આપણે 1000 સુધીની સંખ્યાઓ છે એ તો શબ્દોમાંથી અંકોમાં લખતા શીખી ગયા છે. એકસો તો બધાને ખબર હોય કે 1 અને 2 શૂન્ય. 1000 તો 1 અને 3 શૂન્ય. 10,000 તો 1 અને 4 શૂન્ય. આવી રીતે આપણે 1 લાખ 1 10 લાખ 1 કરોડ 10 કરોડ. હવે આ 10 કરોડ સુધીની સંખ્યાઓ છે. તો 1 અને 0 છે તો આપણે લખી શકીએ છીએ, પણ આની સિવાય માનો કે આને આપણે શબ્દોમાં લખવા છે તો ઘણી વખત બાળકો આમાં જ ભૂલ કરે છે. કેવી ભૂલ કરે છે? તો ભૂલ ન થાય એટલા માટે આપણે જે કોઠો યાદ કરેલો છે એ કોઠાને ઉપયોગ કરી અને આપણે સંખ્યાને લખશું તો ભૂલ થવાની સંભાવના સાવ ઓછી થશે. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ. હવે
અહીંયા આપણે જુદી જુદી સંખ્યાઓ હું શબ્દોમાં લખું છું. 5005. હવે 5000 તો હજારના સ્થાનમાં 5 હોય તો 5 કહેવાય. તો અહીંયા 1000માં 5 લખીએ અને 5 કોને કહેશું તો એકમમાં 5 હોય તો 5 કહેવાય. તો 100માં કંઈ નથી અને દશક પણ કંઈ નથી. તો આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ 5005. 9050. હવે 1000માં 9, 1000માં 9 અને 50 કોને કહેવાય તો કે દશકમાં 5 હોય તો 50 કહેવાય. તો આ દશકમાં 5. તો 100 આમાં ક્યાંય લખેલા નથી એટલે 100માં 0 અને એકમમાં પણ 0. તો 9050 ને અંકોમાં આ રીતે લખાય. હવે એનાથી આગળ સંખ્યા લઈએ તો 15302. 15302. હવે 15000. હવે આ બંને 1000 ભેગા છે એટલે અહીં 15 આ રીતે લખાય 15000. 100માં 3 લખશું તો 300. 300. હવે 2 એટલે એકમમાં 2. તો 2 એકમમાં દશકમાં 0. તો 15302 ને અંકોમાં લખવા હોય તો આ રીતે લખાય 15302. હવે એનાથી પણ આગળ લઈએ તો 2,20,020. 2 લાખ એટલે લાખના સ્થાનમાં કેટલા આવશે 2. તો લાખના સ્થાનમાં 2. 20,000 તો આ બંને થઈને 20 થાય. તો 20 લખવા હોય તો આ 20 લખાય અને 20 છે તો 20 છે એકમમાં 2 લખીએ તો 20 ન કહેવાય પણ દશકમાં 2 લખીએ તો 20 કહેવાય. અને જે નથી આપેલા એ 0. તો આને આપણે અંકોમાં લખીએ 2,20,000 અને 20. એનાથી આગળ લખીએ 9,10,001. હવે આ કોઠાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો કરોડના સ્થાનમાં 9 હોય તો 9 કરોડ કહેવાય. કરોડના સ્થાનમાં 9. પછી 10,000 તો હજારના સ્થાનમાં આ બંને 1000 થઈ અને 10 થશે એટલે 10 આ રીતે લખાશે. અને એકમમાં 1 લખીએ તો 1 બોલાય. હવે જે સ્થાનમાં ખાલી છે ત્યાં આપણે 0 લખશું. તો 10 લાખમાં 0, લાખમાં 0, 100માં 0 અને દશકમાં પણ 0. હવે આ સંખ્યાને આપણે જ્યાં શબ્દોમાં લખ્યો છે એની સામે અંકોમાં લખીએ તો 9,10,000 અને 1. તો આવી રીતે આપણે બીજી સંખ્યાઓ પણ શબ્દોમાં આપું છું એને આપણે અંકોમાં લખવાની છે. આ સંખ્યાઓને તમારે શબ્દોમાંથી અંકમાં લખવાની છે. તો બાળકો તમે આ સંખ્યાઓ લખી નાખી છે. તો જોઈએ હવે 3003. 1000ના સ્થાનમાં 3 છે. 100 દશક એકમ. 3030 તો 1000ના સ્થાનમાં 3, 100માં 0 અને 30 એટલે 12,120. તો 1012 પછી 100 અને 20
12,102 તો 1012 100 ના 100 અને 2 અહીંયા 20 છે, અહીંયા 2 લખવા છે એટલે આપણે આ રીતે લખીએ 5,05,000 લાખના સ્થાનમાં 5, 1000 10,000 0, 100 0 અને 5 એટલે 0 5. 5,50,000 તો લાખના સ્થાનમાં 5, 1050 0 0 0. 5,05,000 તો લાખના સ્થાનમાં 5, 1000 0 0, 100ના સ્થાનમાં 5 એટલે 500. 5,05,050 તો 5,00,000 5 એટલે 05, 100 0 અને 50. 7,77,000 તો લાખના સ્થાનમાં 7, 1000 0, 100 0 અને 77 તો 7,77,000. તો આ રીતે આપણે આ શબ્દોમાં આપેલી સંખ્યાને અંકોમાં લખી શકીએ. હવે આપણે સ્થાન કિંમત વિશે શીખીએ. તો સ્થાન કિંમત માટે આપણને જે અગાઉ કોઠો શીખ્યા છે એનો ઉપયોગ કરીએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. તો કોઈ સંખ્યા એકમના સ્થાનમાં હોય તો એની સ્થાન કિંમત એને ગુણ્યા 1 જેટલી થાય. કોઈ સંખ્યા છે એ દશકના સ્થાનમાં હોય તો એની સ્થાન કિંમત એને ગુણ્યા 10 જેટલી થાય. કોઈ સંખ્યા છે એ 100ના સ્થાનમાં હોય તો એની સ્થાન કિંમત એને ગુણ્યા 100 જેટલી થાય. પછી કોઈ સંખ્યા, કોઈ અંક છે એ 1000ના સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત એને ગુણ્યા 1000 જેટલી થાય. એવી જ રીતે આગળ જઈએ તો કોઈ અંક છે એ 10,000ના સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત એને ગુણ્યા 10,000 જેટલી થાય. એવી જ રીતે લાખના સ્થાનમાં હોય તો એને ગુણ્યા 1 લાખ, 10 લાખના સ્થાનમાં હોય તો એને ગુણ્યા 10 લાખ, કરોડના સ્થાનમાં હોય તો એને ગુણ્યા 1 કરોડ અને 10 કરોડના સ્થાનમાં હોય તો એને ગુણ્યા 10 કરોડ. હવે એક આપણે સંખ્યા લઈ અને ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક સંખ્યા છે 543. તો આમાં આપણે દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. તો સૌપ્રથમ આપણે લઈએ તો 3 છે એ કયા સ્થાનમાં છે? તો કે 3 એકમના સ્થાનમાં છે. તો 3ની સ્થાન કિંમત 3 ને એકમના સ્થાનમાં છે તો કેટલા વડે ગુણવાના થશે? 1 વડે. તો 3 ગુણ્યા 1 બરાબર એની સ્થાન કિંમત 3 થાય. હવે બીજો અંક લઈએ 4. તો 4ની સ્થાન કિંમત, તો 4 કયા સ્થાનમાં છે? તો 4 છે એ એકમ, દશકના સ્થાનમાં છે. તો 4 ને દશકના સ્થાનમાં હોય તેને કેટલા વડે ગુણવાના? 10 વડે. તો એને ગુણ્યા 10. તો 4 ગુણ્યા 10 બરાબર એની સ્થાન કિંમત થશે 40. હવે ત્રીજો અંક લઈએ તો ત્રીજો અંક છે 5. તો 5ની સ્થાન કિંમત, 5 કયા સ્થાનમાં છે? તો કે
એકમ, દશક, 100 ના સ્થાનમાં હોય એની સ્થાન કિંમત કેટલી થાય? તો કે એ અંકને 100 ના સ્થાનમાં હોય તો એને 100 વડે ગુણવાના થાય. 100 વડે ગુણીએ તો એની સ્થાન કિંમત 5 ગુણ્યા 100 બરાબર 500 થાય. હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો પ્રથમ એકમના સ્થાનમાં 8 છે તો એની સ્થાન કિંમત, હવે આપણે આ ગુણાકાર નથી કરતા, આપણે બીજી રીતે પણ આને લખી શકીએ. 8 ની સ્થાન કિંમત 8 એકમમાં છે તો 8 એકા 8. 5 ની સ્થાન કિંમત 5 છે એ કયા સ્થાનમાં છે? 5 છે એ દશકના સ્થાનમાં છે તો 5 ની સ્થાન કિંમત 5 ગુણ્યા 10 થશે. 5 ગુણ્યા 10 કેટલા થશે? 50. ફરીથી 8 આવ્યા છે. 8 નો અંક છે એ હવે કયા સ્થાનમાં છે? તો કે 100 ના સ્થાનમાં. કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં. તો 8 ગુણ્યા કેટલા થશે? 100. તો 8 ગુણ્યા 100 બરાબર 800 એની સ્થાન કિંમત થાય. હવે શૂન્ય છે, 1000 ના સ્થાનમાં શૂન્ય છે. 1000 ના સ્થાનમાં શૂન્ય છે તો શૂન્યને 1000 વડે ગુણીએ તો શૂન્યને 1000 વડે ગુણવામાં આવે તો શું જવાબ આવે? તો શૂન્ય જ આવે. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા જવાબ શૂન્ય જ મળે છે. પછી 9 ની સ્થાન કિંમત લઈએ તો 9 છે એ અંક 10,000 ના સ્થાનમાં છે તો એને ગુણ્યા 10,000 કરવામાં આવે તો 9 ગુણ્યા 10,000 બરાબર એની સ્થાન કિંમત 90,000 થાય. હવે આવી રીતે આપણે દરેક અંકની સ્થાન કિંમત, પછી એવું પણ બને કે આ બંને અંકો છે એ બંને અંકોની સ્થાન કિંમત લખો અને એનો તફાવત મેળવો અથવા તો એનો સરવાળો કરો. દાખલા તરીકે મેં આનું આ ઉદાહરણ લીધું, એમાં બંને 8 ની સ્થાન કિંમત નો તફાવત શોધો અથવા તો એક સરખા અંકોનો સ્થાન કિંમતનો તફાવત મેળવો અથવા તો સરવાળો કરો. તો એક સરખા અંક આમાં 8 છે, આ ઉદાહરણમાં 8 છે, બીજું કોઈ આપણને ઉદાહરણ આપવામાં આવ્યું હોય એમાં જુદા પણ અંકો હોઈ શકે. તો આ બંને 8 ની સ્થાન કિંમત આપણી પાસે છે તો આ એકમના સ્થાનમાં જે અંક છે એની સ્થાન કિંમત 8 થાય છે. 100 ના સ્થાનમાં જે 8 છે એની સ્થાન કિંમત 800 થાય છે. તો એ બંનેનો તફાવત એટલે બાદબાકી. તો 800 માંથી 8 બાદ કરવાના છે. હવે બાદબાકી આપણે ચોથા ધોરણમાં શીખીને આવ્યા છીએ, દશકાવાળી બાદબાકી. અહીંયા આપણે દશકાવાળી બાદબાકીની મદદથી 800 માંથી 8 બાદ કરવાના થાય. અહીંયા શૂન્યમાંથી 8 જતા નથી એટલે દશકો લેવા જઈશે. શૂન્ય પાસે પણ કંઈ નથી તો એ પહેલા અહીંથી દશકો લેશે. અહીંયા 7 વધશે, અહીંયા 10. હવે આ 10 આવ્યા એમાંથી એક દશકો આપણે બાજુના શૂન્યમાંથી લઈ જઈશું. હવે 10 માંથી 8 જાય તો 2 મળવાના છે. 9 માંથી કંઈ બાદ નથી થતું એટલે 9 ના 9 અને 7 ના 7. તો 90,858 એટલે કે આ ઉદાહરણમાં બંને 8 ની સ્થાન કિંમતનો તફાવત 792 મળે છે. હવે આવા ઉદાહરણ આપણે જેમાં દરેક અંકની સ્થાન કિંમત લખવાના, પછી સરખા અંકો અથવા તો જુદા જુદા અંકોનો. તમને બીજું ઉદાહરણ આપું કે માનો કે આ છે તો આમાં સરખા અંકોની સ્થાન કિંમતનો તફાવત મેળવો. તો અહીંયા સરખા અંક કયા છે? તો કે સરખા અંક છે 3. આ બંને 3 છે એની સ્થાન કિંમત પહેલા તો આપણે લખવી પડે. સ્થાન કિંમત લખ્યા પછી એનો તફાવત કીધો હોય તો એ સ્થાન કિંમત નો આપણે બાદબાકી કરવી પડે. સરવાળો કીધો હોય તો એનો આપણે યોગ કરવો પડે. તો હું થોડા તમને પ્રેક્ટિસ માટે 5 દાખલાઓ આપું છું, એ તમે ગણો અને પછી
આપણે આગળ સ્થાન કિંમતમાં જ આગળનો ટોપિક લઈશું. આ પાંચે પાંચ ઉદાહરણમાં આપણે દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. ત્રીજા અને ચોથા ઉદાહરણમાં સરખા અંકોની સ્થાન કિંમતનો તફાવત અને સરવાળો બંને મેળવવાનો છે. જો ત્રીજા ઉદાહરણમાં આપણે જોઈએ છીએ કે સરખા અંક કયા છે તો કે 3, એની સ્થાન કિંમતનો તફાવત અને સરવાળો, અને ચોથા ઉદાહરણમાં સરખો અંક કયો છે 8 છે, તો એ બંને 8ની સ્થાન કિંમતનો તફાવત અને સરવાળો મેળવવાનો છે. ચાલો તમે જવાબ લખી નાખ્યા હશે. પ્રથમ સંખ્યામાં આપણે જોઈએ તો 9872માં 2 ની સ્થાન કિંમત 2, 7 ની સ્થાન કિંમત 70, 8 છે એ 100 ના સ્થાનમાં છે એની સ્થાન કિંમત 800, 9 છે એ 1000 ના સ્થાનમાં છે એની સ્થાન કિંમત 9000 થાય. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ, બીજો દાખલો, તો એમાં 73421, એમાં 1 ની સ્થાન કિંમત 1, 2 છે એ દશકના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત 20, 4 છે એ 100 ના સ્થાનમાં એની સ્થાન કિંમત 400, 3 છે એ 1000 ના સ્થાનમાં 3000, 7 છે એ 10000 ના સ્થાનમાં 70000. હવે ત્રીજો ઉદાહરણ છે, ત્રીજો દાખલો છે, એમાં જોઈએ તો 35342. તો સૌપ્રથમ આપણે એની સ્થાન કિંમત જોઈ લઈએ. તો 2 ની સ્થાન કિંમત 2, 4 ની 40, 3 ની 300, 5 ની 5000 અને આ ફરીથી 3 આવ્યા એની સ્થાન કિંમત 30000. હવે આ ઉદાહરણમાં, આ દાખલામાં આપણે કીધું હતું કે જે સરખા અંક છે એના સ્થાન કિંમતનો તફાવત અને સરવાળો બંને મેળવવાનો. તો આ બંને 3 છે એની સ્થાન કિંમતનો તફાવત આપણે લઈએ. આ 3 છે એની સ્થાન કિંમત થાય છે 30000 અને આ 3 છે એની એ 100 ના સ્થાનમાં છે એની સ્થાન કિંમત થાય છે 300. હવે તફાવત મેળવો છે એટલે બાદબાકી, 0 માંથી 0 એટલે 0, બીજા પણ 0, આ 0 માંથી 3 બાદ નહીં થાય, આપણે બાદબાકી કરીએ છીએ તો દસકો લેવાની જરૂર પડે. 2, 9 ને 10, 10 માંથી 3 જાય 7, 9 ના 9, 2, તો આનો જવાબ આવે છે 29700. હવે એનો ને એનો આપણે સરવાળો કરવો છે, સ્થાન કિંમતનો સરવાળો કરવો છે. તો 30000 વત્તા 300, 3 ના 3, 0 ના 0, તો 30300 આનો જવાબ આવે. હવે ચોથી સંખ્યા લઈએ તો ચોથી સંખ્યા છે 8,97,538. પેલા સ્થાન કિંમત લઈએ તો એકમના સ્થાનમાં 8 એટલે 8, 3 ની સ્થાન કિંમત 30, 5 ની સ્થાન કિંમત 500, 7 ની સ્થાન કિંમત 7000, 9 ની સ્થાન કિંમત 90000 અને 8 જે લાખના સ્થાનમાં છે એની સ્થાન કિંમત 8 લાખ થાય. ત્યાં પણ આપણે સરખા અંકોની સ્થાન કિંમતનો તફાવત અને સરવાળો બંને મેળવવાનું છે. તો 8 લાખ -8 એટલે કે બાદ 8, તફાવત મેળવવા માટે 8 બાદ કરવા માટે અહીંયા આપણે જો 0 માંથી 8 બાદ નથી થતા તો દસકો લેવા માટે ક્યાં છેક જવું પડશે? 8 પાસે જવું પડશે. તો 8 પાસેથી અહીંયા 7, 9, 9, 9 અને 10. હવે 10 માંથી 8 ગયા 2, 9 ના 9, 9 ના 9, 9 ના 9, 9 ના 9 અને 7 ના 7, તો 7,99,992 આ જવાબ આવે. હવે એ જ
અંકોની સ્થાન કિંમતનો સરવાળો કરવો છે તો 8 લાખ પ્લસ એકમના સ્થાનમાં 8 છે એની સ્થાન કિંમત 8 થાય. હવે એ બંનેનો સરવાળો તો 8 ના 8, 0 ના 0, 0 ના 0, 0 ના 0, 0 ના 0, 8 ના 8. તો આનો જવાબ આવશે 8 લાખ અને 8. હવે છેલ્લી સંખ્યા, એમાં દરેક અંકની સ્થાન કિંમત જોઈ લઈએ. તો એકમમાં 5, તો 5, 0, 8ની સ્થાન કિંમત 800, 7ની સ્થાન કિંમત 7000, 9ની સ્થાન કિંમત 90000 અને 6ની સ્થાન કિંમત 6 લાખ. તો હવે આપણે સ્થાન કિંમત ઉપરથી સંખ્યાને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દર્શાવવા અને સ્થાન કિંમતના સરવાળા ઉપરથી એક સંખ્યા લખતા કેવી રીતે લખવાની એ આપણે શીખીએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. આવી એક 4 અંકની સંખ્યા છે 9543. હવે આમાં આ સંખ્યા છે એને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખવો છે. તો આપણે દરેક અંકની સ્થાન કિંમત લખતા શીખી ગયા. તો હવે એની મદદથી આપણે સંખ્યા ઉપરથી સ્થાન કિંમતનો સરવાળો કરતા કેવી રીતે કરવાનો એ શીખીએ. તો આમાં દરેક અંક છે એની સ્થાન જુદું જુદું છે. 3 છે એ એકમ, 4 છે એ દશક, 5 છે એ 100ના સ્થાનમાં અને 9 છે એ 1000ના સ્થાનમાં છે. તો આ સંખ્યાને આપણે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખવી હોય તો સૌપ્રથમ સૌથી વધુ જેની કિંમત છે એ સ્થાન પહેલા લઈએ. તો 9 છે એનું સ્થાન કિંમત 9000, પછી 100ના સ્થાનમાં 5 એટલે 500, પછી દશકના સ્થાનમાં 4 એની સ્થાન કિંમત 40 અને એકમના સ્થાનમાં 3 એની સ્થાન કિંમત 3 થાય. તો આ 9543 છે એને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે 9000 પ્લસ 500 પ્લસ 40 પ્લસ 3 આ સ્વરૂપે લખી શકાય. હવે બીજી કોઈ સંખ્યા લઈએ. હવે અહીં આ સંખ્યાને આપણે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખવું હોય તો સૌપ્રથમ 9 છે એની સ્થાન કિંમત 90000, 0 છે તો એને 0 લખો તો ચાલે, કંઈ વાંધો નહીં, અને 0ને ન દર્શાવો તો પણ ચાલે. 8ની સ્થાન કિંમત 800, 5ની સ્થાન કિંમત 50 અને 2ની સ્થાન કિંમત 2. બીજી એક સંખ્યા લઈએ. $1,35,297. હવે સૌપ્રથમ સૌથી વધુ જેની કિંમત છે એ લાખના સ્થાનમાં છે તો એની સ્થાન કિંમત 1 લાખ. 3ની સ્થાન કિંમત 30,000, 5ની સ્થાન કિંમત 5,000, પછી સ્થાનમાં 2 100ના સ્થાનમાં તો 200, 9ની સ્થાન કિંમત 90 અને એકમના સ્થાનમાં 7 છે. તો આ રીતે 1,35,297 ને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે આ રીતે લખી શકાય. હવે હું તમને બીજા 5 એક્ઝામ્પલ આપું છું કે જે તમારે આ રીતે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખવાના છે. હા, તો તમે આ 5 દાખલાઓ ગણ્યા હશે. હવે એનો જવાબ જોઈએ તો 1,234 ને સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે
1000 પ્લસ 200 પ્લસ 30 પ્લસ 4. હવે બીજી સંખ્યા લઈએ 49,875 40,000 પ્લસ 9,000 પ્લસ 800 પ્લસ 70 પ્લસ 5. 85,320 8ની સ્થાન કિંમત 80,000 પ્લસ 5,000 પ્લસ 300 પ્લસ 20 અને એકમમાં શૂન્ય છે એટલે શૂન્યની સ્થાન કિંમત ન લખો તો ચાલે. પછી ચોથો દાખલો છે 76,423 7ની સ્થાન કિંમત 70,000 પ્લસ 6,000 પ્લસ 400 પ્લસ 2ની સ્થાન કિંમત 20 પ્લસ એકમમાં 3 એટલે પ્લસ 3. પાંચમો દાખલો 69,054 6ની સ્થાન કિંમત 60,000 પ્લસ 9,000 પ્લસ શૂન્ય છે એ 100ના સ્થાનમાં છે એની સ્થાન કિંમત ન લખો સરવાળા સ્વરૂપમાં તો ચાલે. 5ની સ્થાન કિંમત 50 પ્લસ 4 એટલે કે 69,054 સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે 60,000 પ્લસ 9,000 પ્લસ 50 પ્લસ 4 આ રીતે જવાબ આવે. હવે સ્થાન કિંમતના સરવાળા ઉપરથી સંખ્યા લખતા આપણે શીખવાનું છે. સ્થાન કિંમતના સરવાળા ઉપરથી સંખ્યા. બસો પ્લસ 50 પ્લસ 1 હવે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે લખેલું છે તો 200 પ્લસ 50 પ્લસ 1 તો આને સંખ્યા સ્વરૂપે લખવું હોય તો 251 આમ લખાય. હવે સામાન્ય આપણને કોઈને સરવાળોમાં થોડી મિસ્ટેક રહેતી હોય, આડા સરવાળા ન આવડતા હોય તો એને આ રીતે પણ આપણે સરવાળા સ્વરૂપે લખી શકીએ. એકમના સ્થાન નીચે એકમનો અંક, દશકના સ્થાન નીચે દશકનો અંક, 100ના સ્થાન નીચે 100નો અંક. આ રીતે આપણે સરવાળો કરી નાખીએ તો આપણને આપેલી સંખ્યા છે એ મળી જાય છે. તો આ બીજું ઉદાહરણ લઈએ. આ રીતે આપણને અંકોની સ્થાન કિંમત છે એ જુદી જુદી સંખ્યાએ આપેલી હોય, જુદી જુદા સ્થાને આપેલી હોય અને આને આપણે લખવું હોય તો 9,000 પછી એની જમણી બાજુ જઈએ તો 100નું સ્થાન આવે તો 100ના સ્થાનમાં 500 છે, પછી દશક આવે તો 3 છે અને એકમમાં 2 છે એટલે આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ 9,532. હવે આને આપણે ઊભા સરવાળા સ્વરૂપે પણ 9,000 દશક એટલે 30, 100, 500 અને એકમ 2. હવે આને સરવાળા સ્વરૂપે આપણે લખીએ તો 2 એકમમાં 2, દશકમાં 3ના 3, 100માં 5ના 5 અને 1000માં 9 તો 9,532. હવે ત્રીજું એક ઉદાહરણ લઈએ. તો આ સંખ્યા જે સ્થાન કિંમતનો સરવાળો આપ્યો છે એની કઈ સંખ્યા બનશે તો આ છે એ 1 લાખ છે, 800 છે, 70 અને 3. તો આ સ્થાન કિંમતના સરવાળાને આપણે સંખ્યા સ્વરૂપે લખવું હોય તો 1,08,73 આમ લખાય. હવે એને સરવાળા ઊભા સરવાળા સ્વરૂપે આપણે જોઈ લઈએ. તો ઊભા સરવાળા સ્વરૂપે જોવા માટે સૌ પ્રથમ 1 લાખ, પછી 800, પછી 70 અને એકમમાં 3.
3 3, 7 7, 8 8, 1000 10,000 में 0 અને લાખમાં 1, તો 1,08,73. તો આ રીતે આપણે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપમાંથી સંખ્યા સ્વરૂપે લખી શકીએ. હવે હું અહીંયા તમને 5 ઉદાહરણ આપું છું જે તમારે સંખ્યા સ્વરૂપે લખવાના છે. તો આપેલા પાંચેય જે સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દાખલાઓ આપેલા છે એને તમારે સંખ્યા સ્વરૂપે લખવાના છે. તો હવે આના જવાબ જોઈએ તો પ્રથમ આપણે 8,000 વત્તા 30 વત્તા 500 વત્તા 9, તો આને આપણે સંખ્યા સ્વરૂપે લખીએ તો 8,000 100માં 5, દશકમાં 3 અને એકમમાં 9, એટલે 8,539 એમ લખાય. હવે બીજી સંખ્યા લઈએ, બીજો દાખલો લઈએ તો એમાં 70,000 છે, 400 છે અને 80 છે. આ સ્થાન કિંમત આપેલી છે. તો આ 70,480 સીધો જ છે, 70,480. ત્રીજો દાખલો લઈએ તો એમાં સ્થાન કિંમત આપેલી છે 800, 8,000, 80 અને 8. તો સૌ પ્રથમ મોટામાં મોટા છે 8,000, 800 અને 88. ચોથો ઉદાહરણ લઈએ. ચોથા દાખલામાં 90 પ્લસ 9 પ્લસ 9,000 પ્લસ 90,000. તો 90,000 અને 9,000 એટલે 99,000. પછી 100માં કાંઈ નથી એટલે 0 અને 90 પ્લસ 9 બરાબર 99, એટલે સંખ્યા બનશે 99,099. અને છેલ્લો દાખલો જોઈએ, 4,000 પ્લસ 400 પ્લસ 4, તો આનો જવાબ આવશે 4,404. દાર્શનિક કિંમત વિશે શીખીએ. સ્થાન કિંમત વિશે શીખ્યા. કોઈ પણ સંખ્યામાં સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત એટલે શું? કોઈ સંખ્યા 349 અથવા તો 341 છે, એમાં દરેક અંક છે એની પોતાની સ્થાન કિંમત હોય અને પોતાની દાર્શનિક કિંમત હોય. દાખલા તરીકે લઈએ કે 341 છે, એમાં 1ની સ્થાન કિંમત છે એ 1 છે, 4ની સ્થાન કિંમત છે એ 40 છે અને 3ની સ્થાન કિંમત છે એ 300 છે. પણ દાર્શનિક કિંમત એટલે શું? તો દાર્શનિક કિંમત એટલે સંખ્યા પોતાની કિંમત પ્રથમ નજરે દેખાતા જ જે આપણા મગજની અંદર એનું જે સ્થાન, એનો જે કહેવાય કે કિંમત જે આવે એને આપણે દાર્શનિક કિંમત કહીએ છીએ. કોઈ પહેલી નજરે જોઈએ તો આ 3 ને 300 નહીં બોલે, પણ શું બોલશે? 3 બોલશે. તો 3 ભલે 3 છે એ 100ના સ્થાનમાં છે એટલે સ્થાન કિંમત એની 300 થશે. પણ પ્રથમ નજરે જોતા 3 છે એ સ્થાનને નજરમાં નહીં રાખતા એના કિંમત જ માત્ર લેવામાં આવે તો એ એની દાર્શનિક કિંમત થાય છે. એટલે અહીંયા 3ની દાર્શનિક કિંમત 3 થશે. જ્યારે સ્થાન કિંમત કેટલી થશે? 300. હવે નવોદયમાં આપણને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે? તો કોઈ સંખ્યા આપે માં 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત
શોધો. તો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 4985. એમાં 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. તો પેલા પ્રથમ આપણે 9 છે એ કયા સ્થાનમાં છે? તો કે 9 છે એ 100ના સ્થાનમાં છે. તો 9ની સ્થાન કિંમત કેટલી થશે? 900. હવે 9ની દાર્શનિક કિંમત, તો 9 પ્રથમ નજરે જોવામાં આવે, એના સ્થાનને ધ્યાનમાં લેવામાં ન આવે તો 9ને શું કહેશો? એનું સ્થાન ક્યાં છે એને જ જોવાનું. આનું સ્થાન એકમમાં 5 એકમમાં છે તો એની સ્થાન કિંમત 5 થાય. આનું સ્થાન ધ્યાનમાં ન લે તો 8 છે એની દાર્શનિક કિંમત 8 થાય. 9ને સ્થાનનો ધ્યાનમાં ન લેવામાં આવે તો 9 થાય. એમ 4નું સ્થાન ધ્યાનમાં ન લેવામાં આવે તો એની દાર્શનિક કિંમત 4 થાય. તો એક સ્થાનને ધ્યાનમાં લીધા વિના જે એની કિંમત થાય એને દાર્શનિક કિંમત કહેશું. તો 9ની દાર્શનિક કિંમત થશે 9. અહીંયા આપણને એ બંને વચ્ચેનો શું માંગ્યું છે? તફાવત. હવે આ 900 અને 9નો આપણે તફાવત કાઢવાનો છે. તફાવત એટલે બાદબાકી. તો 900માંથી 9 બાદ કરીએ તો શું જવાબ આવે? આપણે દસકાવાળી બાદબાકી શીખી ગયા છીએ, તો એ પ્રમાણે આપણે બાદબાકી કરીએ તો આનો જવાબ આવે 891.